બગદાણાના સેવક ઉપર જીવલેણ હુમલો થયો અને એ બાદ ઘણા બધા તર્ક વિતર્ક અને સવાલ ઉભા થયા અને અંતે આ સમગ્ર ઘટનાને લઈને નામ સામે આવ્યું મહાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું। પરંતુ હવે આ સમગ્ર બાબતને લઈને કોંગ્રેસના નેતા ત્યાં પહોંચ્યા હતા અને તેમના દ્વારા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણાના સેવક ઉપર જીવલેણ હુમલો થયો એ બાદ આપણે જોયું હતું કે રાજકીય નેતાઓ અત્યારે હાલ બગદાણાના સેવક નવનીતભાઈને મળવા પહોંચી રહ્યા છે। કોળી સમાજને આ વખતે ન્યાય જોઈએ એવી વાત કરી રહ્યા છે, પરંતુ હવે એ બધાની વચ્ચે કોંગ્રેસના જે પ્રવીણ રાઠોડ છે એ પણ ત્યાં પહોંચ્યા હતા અને એમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જો હવે ન્યાય નહીં મળે તો કદાચ આંદોલન કરવામાં આવશે। ખાસ કરીને સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ કે જેમાં આ કોંગ્રેસના નેતા નવનીતભાઈને મળી રહ્યા છે ને એ બાદ આંદોલનને લઈને તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળીએ। ભાઈ જ્યારે હોસ્પિટલમાં છે ત્યારે એમના ખબર અંતર પૂછવા માટે અહીંયા આવ્યા છીએ અને આના ખબર અંતર પૂછ્યા પછી અને સોશિયલ મીડિયાના માધ્યમથી અમે જોઈ રહ્યા છીએ કે નવનીતભાઈને જે મારવામાં આવ્યો એ ખરેખર નવનીતભાઈને ઈરાદાપૂર્વક જેને મારી નાખવાનો ઈરાદો હોય એવી રીતે એમને લાકડીઓ, પાઇપો અને ધોકાના મારફત એમને જાણે માર માર્યો છે। ત્યારે એને ખૂબ ગંભીર ઇજાઓ થઈ છે અને હોસ્પિટલની અંદર ત્યારે દાખલ છે। ત્યારે એમને સાથે વાત કરી છે, તંત્ર સાથે પણ વાત કરી। ત્યારે અમને એવું લાગ્યું છે કે નવનીતભાઈ જ્યારે સત્ય વાત કરતા હોય, સાચી વાત કરતા હોય, આ લોકશાહીમાં સાચી વાત કરવી એ પણ જાણે ગુનો બનતો હોય એવું લાગી રહ્યું છે। બગદાણા ટ્રસ્ટની વાત હોય, સામાજિક વાત હોય, ત્યારે માત્ર એણે ધ્યાન દોરવાનું કામ કર્યું છે અને ધ્યાન દોરવાનું કામ કર્યું હોય ત્યારે એને જો આવો માર પડતો હોય તો આ લોકશાહીમાં, આ ગુજરાતની અંદર સામાન્ય માણસને જીવવું ખૂબ મોટી મુશ્કેલી બનતી હોય છે। અને જ્યારે નવનીતભાઈ પોતે જ્યારે ગુનેગારોના નામ આપતા હોય, પોતે ફરિયાદ દાખલ કરવાનું કહેતા હોય અને ફરિયાદ દાખલ ન થાય ત્યારે પણ એક પોલીસ વિભાગેનું જે કામ કરવું જોઈએ એ પોલીસ વિભાગ ક્યાંક ને ક્યાંક કામ કરતી નથી એ સાબિત થાય છે। અને સાથે હમણાં બીજી પણ એક વાત કરવામાં આવી કે અહીંના પીઆઈ તરીકે જે ફરજ બજાવતા હતા એ પીઆઈની પણ બદલી કરવામાં આવી। તેનો સ્પષ્ટ ઈરાદો છે કે જ્યારે પીઆઈની બદલી ક્યારે કરવી પડતી હોય કે એને તટસ્થ તપાસ નથી કરી, જે લોકો ગુનેગાર છે એમના નામ દાખલ નથી કર્યા અને ક્યાંક શંકા છે એના કારણે એમની બદલી કરવામાં આવી છે। ત્યારે અમે ફરીથી આ સરકાર આગળ, આ વિભાગ આગળ માંગણી કરીએ છીએ કે નવનીતભાઈને ન્યાય મળવો જોઈએ અને એ જે નિવેદન આપ્યા છે એ નિવેદન પ્રમાણે એફઆઈઆર દાખલ થવી જોઈએ, કલમો દાખલ થવી જોઈએ અને જે ગુનેગારો છે એ ગુનેગારોને સજા થવી જોઈએ। કાલો બધા બી આવ્યા કે નહીં ત્યારે મારે કાંઈ આવવાનું ચૂકી ગઈ મારે નવા પીલે હા, એ તો આપણે એને કીધું જ છે જેની જે આપણે શરૂઆતથી તેને કહેતા હોઈએ શું થાય છે માયાભાઈને કહેવાથી આ જે વસ્તુ થઈ છે એના છોકરાને લાગી રહ્યું છે અને છોકરાએ આ વસ્તુ કરાવી છે અને મૂળ બધી તમે તપાસ કરો। જે દાળિયા ઉપર તમે બધું નાખી દીધું છે એમને એના કોલ પોલીસ જાણે છે ને, બધું જાણે જ છે કેમ છે ડાયવર્ટ કરવાની વાત ના બદલી કરીને એને એમ કે આપત્તિ જાય બદલી કરનાર જે છે તમને તો એ અપરિચિત હુમલો ગયો. હુમલો ગયા
ટપાઈ રહી છોકરા મોટા પણ કેમ રાખેલા છો જે રીતના ટપાઈ નહીં તો 12 વાગે એમ હોઈ ગયો સવારમાં વહેલો ફોન આવ્યો આનો ફોન આવ્યો અને ગણેશભાઈ આવ્યો વાલણી સીધો 9 વાગે હું અહીંયા આવ્યો જેવું હું અહીંયા શું એટલે જે રીતે અત્યારે હાલ કોળી સમાજ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યો છે એની જ સામે આહિર સમાજ છે જયરાજ આહિરના સમર્થનમાં આવ્યું છે જોવાનું રહેશે કે હવે આ સમગ્ર ઘટનાને લઈને તપાસમાં શું ખુલે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર